મુસાફરો સુવિધા માટે તરસે છે। ગુજરાત સરકાર દ્વારા ગામડાઓના વિકાસ માટે આધુનિક એસટી ડેપોના નિર્માણની મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ ડભોઈ તાલુકાના મંડળા ગામે વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે। અહીં કરોડોના ખર્ચે નવું ડેપો તો તૈયાર કરી દેવાયું છે, પરંતુ લોકાર્પણના ટૂંકા ગાળામાં જ આ ડેપો ગંદકી અને અવ્યવસ્થાનો પર્યાય બની ગયું છે। ચારે તરફ ગંદકી અને દુર્ગંધનું સામ્રાજ્ય। નવા બનેલા એસટી ડેપોની આસપાસ ગંદા કચરાના ઢગલા અને ગંદા પાણીના ખાબોચિયા ભરાયેલા જોવા મળે છે। કચરો અને હર પ્રકારની ગંદકી ખુલ્લેઆમ નાખવામાં આવતી હોવાથી સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે। ડેપો પર બસની રાહ જોઈને ઉભેલા મુસાફરોને આ ગંદકીના કારણે નાકે રૂમાલ રાખવાની ફરજ પડી રહી છે। ડેપો તો નવું બનાવ્યું, પણ તેની જાળવણી કે સુવિધા બાબતે કોઈ જ પ્રકારનું આયોજન દેખાતું નથી। એક તરફ આધુનિક ઇમારત ઊભી કરી દેવામાં આવી છે અને બીજી તરફ ગંદકીનું સામ્રાજ્ય છે। શું તંત્ર આ ગંદકી દૂર કરી મુસાફરોને યોગ્ય સુવિધા પૂરી પાડશે કે પછી મુસાફરોએ આ નરકાગારમાં જ અવરજવર કરવી પડશે?